Hello students, I Priyanka Chauhan welcome you all to this maths learning YouTube channel Pramey Maths Classes. જ્યાં કરન્ટલી આપણે ભણી રહ્યા છીએ ટોપિક મેટ્રાઇસિસ કે જે છે તમારા ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 સિલેબસનું અપ્લાઇડ મેથેમેટિક્સ ઓર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સબ્જેક્ટનો યુનિટ 1 મેટ્રાઇસિસ. તો ચેપ્ટર 1 મેટ્રાઇસિસના ઓલરેડી ઘણા બધા લેક્ચર્સ આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે લોકોએ હજી સુધી એ ન જોયા હોય તો તે દરેક વિડીયો લેક્ચર્સની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે કે જેના થ્રુ તમે દરેકે દરેક આગળના ટોપિક લર્ન કરી શકો છો. ઓકે, કરન્ટલી અત્યારે આપણે વાત કરવાના છીએ ટોપિક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ, શ્રેણિકના વિવિધ પ્રકારો. Each matrix will have different specific characteristic. On the basis of that characteristic, we will bifurcate some specific type of that matrix. આપણે એની એક સ્પેશિયલ લાક્ષણિકતા ઉપરથી એને એક નામ આપીશું કે આ શ્રેણિક છે અને આ ટાઈપનો શ્રેણિક કે આ પ્રકારનો શ્રેણિક કહી શકાય. ઓકે, so as you can see here, first of all we are talking about row matrix. તો રો કોઈ પણ મેટ્રિક્સ છે એમાં જે આડી લાઈન હશે એને રો કહીએ છીએ અને ઊભી લાઈન હશે એને આપણે કહીએ છીએ કોલમ. ઓકે, આ આપણે ફર્સ્ટ લેક્ચરથી ભણતા આવ્યા છીએ કે રો કોને કહેવાય અને કોલમ કોને કહેવાય. હવે અહીંયા આગળ વર્ડ પરથી જ ખ્યાલ આવી જાય છે કે અહીંયા શેના ઉપર મેઇન ફોકસ છે? રો. તો રો મેટ્રિક્સ એટલે એવો મેટ્રિક્સ આપણે ડિટેલ્ડ ડેફિનેશન નથી ભણવાના, ખાલી આપણે એક આઈડેન્ટિફિકેશન લેવાનું છે કે રો મેટ્રિક્સ કોને કહેવાય. એટલે જે મેઇન વર્ડ્સ હશે એની ઉપર જ આપણે ફોકસ કરીશું અને એના એક્ઝામ્પલથી આપણે સમજવાની ટ્રાય કરીશું કે રો મેટ્રિક્સ કોને કહેવાય. રો મેટ્રિક્સ દેટ મીન્સ ઇટ હેઝ ઓનલી વન રો. એવો મેટ્રિક્સ, એવો શ્રેણિક કે જેમાં માત્ર ને માત્ર એક જ રો હશે. ફોર એક્ઝામ્પલ, સો આ બંને મેટ્રિક્સમાં માત્ર એક રો છે, ઓનલી વન રો, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ રો મેટ્રિક્સ. હવે સિમિલરલી નીચે તમને દેખાઈ રહ્યું છે કે કોલમ મેટ્રિક્સ, તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે કોલમ મેટ્રિક્સમાં શું હશે. ડેફિનેટલી સિમિલર ટુ રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સમાં ઓનલી વન રો છે, કોલમ મેટ્રિક્સમાં ઇટ વિલ હેવ ઓનલી વન કોલમ. So only one column. તો આના એક્ઝામ્પલમાં આપણે ક્લિયરલી શું લખીશું? ઓનલી વન કોલમ. ઓનલી વન કોલમ આઈધર પછી એલિમેન્ટ્સ અંદર ગમે એટલા હોઈ શકે, આપણને પણ વિઝ્યુઅલાઇઝ થઈ શકે છે કે ઓનલી વન કોલમ છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ કોલમ મેટ્રિક્સ. મૂવિંગ ટુ નેક્સ્ટ અધર ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ. થર્ડ type is square matrix. Square matrix that means square word શું ડિસ્ક્રાઇબ કરે છે કે ચોરસ શેપનો મેટ્રિક્સ હશે. રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ, રેક્ટેન્ગ્યુલર મતલબ લંબચોરસ, તો અહીંયા આગળ કયા શેપનો મેટ્રિક્સ હશે? રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ. તો એને આપણે રો અને કોલમ ફોર્મમાં ડિસ્ક્રાઇબ કરવાની ટ્રાય કરીએ કે ચોરસમાં શું હશે? લેન્થ અને વિડ્થ સેમ હશે. તો સ્ક્વેર મેટ્રિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ટ્રાય કરીએ એક્ઝામ્પલની સેટ કરવાની. સો સ્ક્વેર મેટ્રિક્સ ક્યારે જનરેટ થશે? જ્યારે નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ હશે નંબર ઓફ કોલમ્સ. સપોઝ નંબર ઓફ રોઝ 2 છે તો નંબર ઓફ કોલમ્સ બી શું હશે? 2. ફોર એક્ઝામ્પલ 1 2 -1 4. હિયર યુ કેન સી it has 2 rows, row 1, row 2 and column 1, column 2. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે આ સ્ક્વેર શેપ ક્રિએટ કરે છે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ સ્ક્વેર મેટ્રિક્સ. સિમિલરલી જો હું એવો મેટ્રિક્સ જનરેટ કરું કે જેમાં 3 રો હશે તો ડેફિનેટલી એમાં કેટલી કોલમ હશે? 3. So I can write down one example 5 6 7 -1 2 3 0 8 -9. Here you can observe that it has 3 rows and how many columns? 1 2 and 3. So this both examples 2 by 2 matrix or 3 by 3 matrix is example of square matrix. So here we can write down its characteristic. આની characteristic આપણે મેન્શન કરી દઈએ કે number of rows equals to number of columns.
ઓકે, મૂવિંગ ટુ રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. રેક્ટેન્ગ્યુલર શેપમાં રેક્ટેંગલ ટાઈપનો શેપ ક્રિએટ થતો હશે, તો દેટ મીન્સ અહીંયા લેન્થ અને વિડ્થ કેવી હશે? ડિફરન્ટ. તો મેટ્રિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તે ક્યારે ક્રિએટ થશે? જ્યારે એમાં રો અને કોલમના નંબર્સ ડિફરન્ટ હશે. લેટ્સ સી વન એક્ઝામ્પલ. So here I am writing 3 rows, R1, R2, R3, and let's say 4 columns, C1, C2, C3, C4. અહીંયા તમે જોઈ શકો છો કે 3 રો છે અને 4 કોલમ છે. ઓકે, સો સ્ક્વેર મેટ્રિક્સમાં શું હશે? બંને નંબર્સ એટલે કે ઓર્ડરના નંબર સેમ હશે, મતલબ 2x2, 3x3. અને અહીંયા આગળ રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સમાં રોઝ અને કોલમ ડિફરન્ટ હશે. તો અહીંયા આપણે લખીએ નંબર ઓફ રોઝ does not equal to number of columns. So now you can understand the difference between square matrix and rectangular matrix. So talking about next type of matrix, that is diagonal matrix. Diagonal ને ગુજરાતીમાં કહેવાય વિકર્ણ. આ શબ્દ તમે ક્યાં આગળ સાંભળેલો હશે? ચોરસ કે લંબચોરસમાં. ઓકે, સ્ક્વેરમાં કે રેક્ટેન્ગ્યુલરના ટોપિકમાં તમે સાંભળેલો હશે આ શબ્દ. તો આ કહેવાય પ્રથમ વિકર્ણ, આ કહેવાય દ્વિતીય વિકર્ણ. આ જે ડાયાગોનલ છે, ધીસ ડાયાગોનલ ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ ડાયાગોનલ ઓર એને કહેવાય અગ્ર વિકર્ણ. ઓકે, અત્યારે આપણે મેટ્રિક્સના કોન્ટેક્સ્ટમાં આ ડાયાગોનલની જ વાત કરી રહ્યા છીએ કે પ્રિન્સિપલ ડાયાગોનલ ઓર ઇટ ઇઝ કોલ્ડ અગ્ર વિકર્ણ. સો હિયર વોટ ડાયાગોનલ મેટ્રિક્સ ઇઝ, તો કઈ ટાઈપના મેટ્રિક્સ એની અંદર હોવા જોઈએ? તો આપણે એક એક કેરેક્ટરિસ્ટિક એની લેતા જઈએ અને મેટ્રિક્સ ક્રિએટ કરતા જઈએ એટલે ખ્યાલ આવી જાય. સૌથી પહેલાં આપણે કેવો મેટ્રિક્સ જોઈશે ડાયાગોનલ મેટ્રિક્સ બનાવવા માટે? સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ મતલબ આઈધર 2x2 હશે ઓર 3x3. રોઝ ઇક્વલ્સ ટુ કોલમ. પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રીઝ આર નોન ઝીરો. પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ કયો છે? ડાયાગોનલ કયો છે? આ છે, બરાબર. એટલે આપણા કેસમાં થશે આ ઓર ધીસ વન. ઓકે, ધીસ ઇઝ ધ પ્લેસ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ અથવા તો અગ્ર વિકર્ણ. તો એમાં શું કહે છે કે પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રીઝ આર નોન ઝીરો. નોન ઝીરો એટલે એ ઝીરો નહીં હોય, એના સિવાયનું કોઈ પણ ઇન્ટીજર અથવા સંખ્યા હશે, દેટ ઇઝ પ્લસ માઇનસ, કોઈ પણ ઝીરો નહીં હોય. તો 2x2 છે તો અહીંયા આગળ આવશે 2 એન્ટ્રીઝ અને અહીંયા આગળ આવશે 3 એન્ટ્રીઝ, બિકોઝ 3x3 નો લીધો છે, 1, 2 and 3. તો અહીંયા આગળ કોઈ પણ નોન ઝીરો એલિમેન્ટ હશે, મતલબ અહીંયા હું લઈ લઉં 5, આને કહી દઉં -7. અહીંયા લઈ લઉં ત્રણેય જગ્યાએ કંઈક નંબર્સ લઈ લઈએ 1, 2, 6. બાકીના એલિમેન્ટ કેટલા બચ્યા? અહીંયા આગળ ડોટ્સ મૂક્યા છે એટલા એલિમેન્ટ્સ આપણે હજી ફિલઅપ કરવાના રહેશે. તો 2 કેરેક્ટરિસ્ટિક્સ સેટિસ્ફાઈડ, સ્ક્વેર મેટ્રિક્સ એન્ડ પ્રિન્સિપલ ડાયાગોનલ, બંને વસ્તુ આપણે અહીંયા ક્રિએટ કરી દીધી. નેક્સ્ટ લાસ્ટ ઇઝ રેસ્ટ ઓફ ઓલ આર ઝીરો, મતલબ કે બાકીના બધા એલિમેન્ટ્સ કેવા હશે? ઝીરો. તો આપણે બાકીના બધા એલિમેન્ટ અહીંયા મૂકી દઈએ 0. સો હવે તમે ક્લિયરલી સમજી શકો છો કે ડાયાગોનલ મેટ્રિક્સ કોને કહેવાય? એક તો સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ. સેકન્ડ, ડાયાગોનલ principal diagonal elements should be non-zero, and third, all the rest of elements are zero. બાકીના બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય. હવે આમાં જ આપણે થોડા ચેન્જીસ કરીએ તો આપણને મળી જશે ડેફિનેશન or one other type of matrix, that is scalar matrix. Let's see. જો અહીંયા હું થોડાક જ ચેન્જીસ કરીશ.
અહીંયા હું લખી રહી છું સ્કેલર. તો એના કેરેક્ટરિસ્ટિકમાં ક્યાં ક્યાં ચેન્જ થશે? એક તો સ્ક્વેર મેટ્રિક્સ રહેશે જ. પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રીઝ આર નોન ઝીરો હતું અને ડાયાગોનલ મેટ્રિક્સમાં અહીંયા આગળ આવશે નોન ઝીરો તો ખરું જ, ઓકે, બટ સાથે સાથે એન્ડ સેમ નંબર્સ. મતલબ કે ડાયાગોનલ એલિમેન્ટ્સ નોન ઝીરો તો હશે પણ સેમ નંબર્સ હશે. તો બંનેને હું સેમ નંબર્સ બનાવી દઉં. અહીંયા આને લઈ લઉં 2, આને પણ લઈ લઉં 2 એન્ડ રેસ્ટ ઓફ ઓલ આર 0. બાકીના બધા કેવા હશે? 0. તો અહીંયા આગળ તમે કેવી રીતે સ્કેલર મેટ્રિક્સની ડેફિનેશન સમજી શકો છો કે ડાયાગોનલ એલિમેન્ટની તો બધી કેરેક્ટરિસ્ટિક છે જ, કે સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ, ડાયાગોનલ એલિમેન્ટ્સ નોન ઝીરો હોવા જોઈએ અને ઓલ ધ રેસ્ટ ઓફ એલિમેન્ટ શુડ બી 0. બટ એડિશનલી જે ડાયાગોનલ એલિમેન્ટ્સ નોન ઝીરો છે એમાં પણ પ્લસ જે એન્ટ્રી હશે એ આખા ડાયાગોનલની સેમ હશે, દરેકે દરેક નંબર્સ સેમ હશે. દેટ ઇઝ સ્કેલર મેટ્રિક્સ. ઓકે, નેક્સ્ટ હજી આમાં આપણે ચેન્જ કરીએ તો આપણને મળશે ડેફિનેશન ઓફ આઇડેન્ટિટી મેટ્રિક્સ. આને કહેવાય છે એકમ શ્રેણિક અથવા બીજું નામ છે યુનિટ મેટ્રિક્સ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્યુચરમાં આપણે જે ભણીશું એમાં આ આઇડેન્ટિટી મેટ્રિક્સનો ખૂબ જ યુઝ આવશે. સો બરાબરથી સમજી લેશો. હવે અહીંયા આગળ શું ચેન્જ કરીએ છીએ જોઈએ. જુઓ, સ્ક્વેર મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ રહેશે, સ્ક્વેર મેટ્રિક્સ, સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, પ્રિન્સિપલ ડાયાગોનલ એન્ટ્રીઝ આર નોન ઝીરો, દેટ ઇઝ ઓલ્સો મસ્ટ બી હિયર. અહીંયા પણ એ પણ હોવું જોઈએ કે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ આર નોન ઝીરો. ઓકે, એગ્રી. દેન વી આર ચેન્જિંગ હિયર કે સ્કેલર મેટ્રિક્સમાં શું હતું કે ડાયાગોનલ એલિમેન્ટ સેમ હોવા જોઈએ. તો અહીંયા સ્કેલર મેટ્રિક્સ તો ખરો જ, ડાયાગોનલ એલિમેન્ટ સેમ તો હોવા જોઈએ પણ એમાં પણ એ કેવા હોવા જોઈએ? એન્ડ વન્સ. આ વન્સ મેં શું લખ્યું છે 5 and 5 છે એની જગ્યાએ અહીંયા હું લખીશ 1 1. ઓકે, મતલબ કમ્પલસરી ડાયાગોનલ એલિમેન્ટ્સ મસ્ટ બી 1. તો સ્કેલર મેટ્રિક્સ તો થશે જ આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા એકમ શ્રેણિક ઓર યુનિટ મેટ્રિક્સ. કે સ્કેલર મેટ્રિક્સ તો થશે ડાયાગોનલ એલિમેન્ટ્સ નોન ઝીરો, ઓલ રેસ્ટ ઓફ ધ એલિમેન્ટ્સ આર 0, 2x2 3x3 સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ. બટ હિયર ઓલ્સો મેઇન રિક્વાયરમેન્ટ ઇઝ દેટ ડાયાગોનલ એલિમેન્ટ્સ મસ્ટ બી 1. અને પર્ટિક્યુલરલી આઇડેન્ટિટી મેટ્રિક્સનું નોટેશન છે I ફોર આઇડેન્ટિટી મેટ્રિક્સ. સમટાઈમ્સ આ જે I છે એને દર્શાવાય છે I2 વડે પણ. કેમ I2 એટલે 2x2 મેટ્રિક્સ, અને જો 3x3 મેટ્રિક્સ હોય તો એને I થી પણ ડિનોટ કરી શકાય અથવા તો I3 થી પણ ડિનોટ કરી શકાય છે. સો આઈ હોપ કે તમને આઇડેન્ટિટી મેટ્રિક્સ બરાબર માઇન્ડમાં સેટ થઈ ગયેલું હોવું જોઈએ અને એ વિઝ્યુઅલી બી તમને માઇન્ડમાં યાદ હોવું જોઈએ કે I એટલે કઈ ટાઈપનો મેટ્રિક્સ. ફ્યુચરમાં નેક્સ્ટ ડિસ્કશન કરીશું ત્યારે આપણે આઈનો ડેફિનેટલી યુઝ થશે. સો નેક્સ્ટ ટાઈપ ઇઝ સિમ્પલેસ્ટ વન, દેટ ઇઝ નલ મેટ્રિક્સ. નલ ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઝીરો મેટ્રિક્સ અથવા તો ગુજરાતીમાં એને કહીએ શૂન્ય શ્રેણિક. તો શબ્દ પરથી જ આપણે જોઈ શકીએ છીએ કે એમાં ક્યાંક ને ક્યાંક ઝીરો સાથે કંઈક કનેક્શન છે. સો હિયર ઓનલી વન રિક્વાયરમેન્ટ for being null matrix or a zero matrix is all elements must be 0. કોઈ પણ શેપનો મેટ્રિક્સ હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં 3 મેટ્રિક્સ લખ્યા છે કે જેને ડિનોટ કરી શકાય છે O થી. ધીસ ઇઝ કોલ્ડ O બિકોઝ મેટ્રિક્સના નોટેશન્સ કેવી રીતે દર્શાવાય છે A to Z ABCDના લેટર્સમાં. ઓકે, તો અહીંયા આગળ આ 0 નથી બટ 0 ને સિમિલર જે લેટર છે દેટ ઇઝ O, એનાથી એને ડિનોટ કરવામાં આવે છે શૂન્ય શ્રેણિક અથવા તો ઝીરો મેટ્રિક્સને. અહીંયા આગળના આઇડેન્ટિટી મેટ્રિક્સ સ્કેલર મેટ્રિક્સ જેવી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી કે તમારે નંબર ઓફ રોઝ કોલમ્સ ઇક્વલ જોઈએ, નથિંગ. કોઈ પણ
મેટ્રિક્સ હોઈ શકે, આઈધર એ સ્ક્વેર ઓર રેક્ટેન્ગ્યુલર, બટ કન્ડિશન ઇઝ ઓનલી વન, દેટ ઇઝ ઓલ ધ એન્ટ્રીઝ મસ્ટ બી ઝીરો. અહીંયા આગળ તમારે ખાસ યાદ રાખવાનું છે કે નલ મેટ્રિક્સ ઓર ઝીરો મેટ્રિક્સ ઇઝ ડિનોટેડ બાય ઓ, બીકોઝ આનો પણ આપણે નેક્સ્ટ જે એક્ઝામ્પલ્સ ટોપિક્સ ભણીશું એમાં ઓ તરીકે એને આપેલું છે, એટલે આપણે ત્યારે ક્લિક થવું જોઈએ કે ઓ ડિનોટ્સ નલ મેટ્રિક્સ. ઓકે, નેક્સ્ટ ટાઈપ ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ. સિમેટ્રિક મેટ્રિક્સને ગુજરાતીમાં કહેવાય છે સમમિત શ્રેણિક. આના પરથી તમારો MCQ આવી શકે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર MCQs. સો સિમેટ્રિક મેટ્રિક્સ અથવા સમમિત શ્રેણિકની કેરેક્ટરિસ્ટિક અથવા રિક્વાયરમેન્ટ શું છે ફોર બિંગ સિમેટ્રિક મેટ્રિક્સ ઇઝ, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ શુડ બી સ્ક્વેર મેટ્રિક્સ, એટલે રોઝ અને કોલમ્સ બંને સેમ હોવા જોઈએ. નીચે મેં એક્ઝામ્પલ્સ જે લખ્યા છે એમાં તમે જોઈ શકો છો, 1 is 2/2 and second is 3/3. મતલબ it can be seen that these are square matrices. Next important condition is A transpose equals to A. AT equals to A. ટ્રાન્સપોઝ હવે તમને શોધતા આવડે છે. ઓકે, આપણે ઓલરેડી અગાઉના લેક્ચર્સમાં વાત કરી ચૂક્યા છીએ. સો જો તમે જે તે આપેલા મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરો તો જે આન્સર આવે એ અગેન જે મેટ્રિક્સ હશે એ સેમ ટુ સેમ આવશે. આ જે એક્સપ્રેશન છે એ કહેવા માંગે છે. તો એ ટ્રાન્સપોઝ આનો શોધીએ આપણે. એ ટી ઓર એ ડેશ પણ કહેવાય આને. ટ્રાન્સપોઝમાં આપણે શું કરીએ છીએ, રોને કોલમના ફોર્મમાં લખીએ છીએ. મતલબ અહીંયા ફર્સ્ટ રો કઈ છે, 2 અને 5. આડું લખેલું છે અને હું લખીશ ઊભું 2 અને 5. ઓકે, સેકન્ડ રોને હવે હું લખીશ કોલમમાં 5 એન્ડ -8. લેટ્સ ચેક કે આન્સર આવે છે એ ઇક્વલ્સ ટુ એ આવે છે કે નહીં. સી 2 5 2 5 5 એન્ડ -8. ટ્રાન્સપોઝ કરવા છતાં પણ આપણને સેમ ટુ સેમ આન્સર મળશે. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સિમેટ્રિક મેટ્રિક્સ. નેક્સ્ટ ચેક કરી લઈએ કે એ ટ્રાન્સપોઝ ફર્સ્ટ રો છે અને હું વર્ટિકલી લખીશ બીકોઝ ફર્સ્ટ રો વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ કોલમ ઇન્ટુ ધ ટ્રાન્સપોઝ ઓફ matrix. 7 3 5 will be written vertically, 7 3 5. Next 3 minus 1 4 will be written vertically, 3 minus 1 4. And last 5 4 minus 2 છે એને આપણે કોલમના ફોર્મમાં લખીએ 5 minus 4 2. Now let's check what the resulting matrix is. 7 3 5 7 3 5, 3 minus 1 4, 3 minus 1 4. Oh sorry, this is 4. 3 minus 1 4, 3 minus 1 4, yes correct. 5 4 minus 2 5 4 and -2. okay, so અહીંયા 5 4 minus 2 તો એ લખાઈ ગયું છે 5 4 minus 2. so બંને મેટ્રિક્સ again even after doing transpose we will have same matrix. A transpose equals to A. So these two are example of symmetric matrix. MCQ માં તમને આઈધર એવું પણ પૂછાઈ શકે આ કન્ડિશન ઇક્વલ્સ ટુ બ્લેન્કમાં, અથવા તમને નીચે 4 મેટ્રિક્સના ઓપ્શન્સ આપ્યા હોય અને એમાંથી એમ કે ફોલોઈંગ ઓફ ધ મેટ્રાઇસીસ ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ. ઓકે, તો 4 મેટ્રિક્સના તમારે ટ્રાન્સપોઝ કરી જોવાના અને જેનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ ઇટ સેલ્ફ જ આવતો હોય એ તમારો આન્સર થશે. ઓકે, now let's talk about last type of matrix, that is skew symmetric matrix. એને કહેવાય છે વિસમિત શ્રેણિક. જેમ સિમેટ્રિક મેટ્રિક્સમાં કન્ડિશન હતી કે સ્ક્વેર મેટ્રિક્સ, ડેફિનેટલી અહીંયા પણ છે સ્ક્વેર મેટ્રિક્સ, બંને સિમિલર કાઇન્ડ ઓફ જ છે. એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ એ હતું સિમેટ્રિક મેટ્રિક્સમાં, અહીંયા આવશે એ ટ્રાન્સપોઝ ઇક્વલ્સ ટુ -a થવું જોઈએ. ઓકે, સો ચેન્જ શું છે બંનેમાં, ખાલી સિમેટ્રિકમાં ઇક્વલ્સ ટુ એ થવું જોઈએ, સ્ક્યુ સિમેટ્રિકમાં -a હોવું જોઈએ. ટ્રાન્સપોઝ શોધવાનો છે એ બંનેમાં કોમન છે. ઓકે, સો લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. એ ઇક્વલ્સ ટુ સ્ક્વેર મેટ્રિક્સ થવું જોઈએ, ક્લિયરલી આ છે 3/3 મેટ્રિક્સ, ફર્સ્ટ કન્ડિશન ઓબ્વિયસલી સેટિસ્ફાઈડ. નાઉ લેટ્સ ફાઇન્ડ આઉટ ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝમાં આપણે શું કરીશું, ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમના ફોર્મમાં લખીએ 0 4 -3. સેકન્ડ કોલમ વિલ બી રિટર્ન ઇન્ટુ ધ કોલમ ફોર્મ -4 0 5. થર્ડ રો વિલ બી રિટર્ન ઇન્ટુ ધ column form this way. Okay, easy. Okay, now
એ સાથે આપણે અહીંયા કમ્પેર નથી કરવાનું, બિકોઝ અહીંયા આપણે માઇનસ એ સાથે ઇક્વલ થવું જોઈએ, તો આપણે અહીંયા માઇનસ એ પહેલાં શોધવો પડશે. માઇનસ એ માટે માઇનસ લખ્યું, એ મૂકવો પડશે. સો માઇનસને આપણે અંદર કેલ્ક્યુલેટ કરવા માટે શું કરીશું? માઇનસ છે ને આપણે ડેફિનેટલી શું લખી શકીએ? -1. ઓકે, તો આ કયો કેસ થયો? મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય સ્કેલર. અચળાંક વડે શ્રેણિકનો ગુણાકાર, જે આપણે આગળના 3rd લેક્ચરમાં કે 4th લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. જો તમને હજી સુધી ખ્યાલ ન હોય કે આ કેવી રીતે થાય, તો તમે એ લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી એની લિંક શોધીને જોઈ શકો છો પહેલાં, તો તમને ખ્યાલ આવશે કે હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. તો સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં શું કરવાનું હોય છે? દરેક એન્ટ્રી સાથે, દરેક સંખ્યા સાથે મેટ્રિક્સની આગળનો જે આંકડો હોય એને ગુણવાનો હોય છે, મલ્ટીપ્લાય કરવાનો હોય છે, રાઈટ? સો શું કરીશું? -1 ને 0 સાથે ગુણીએ તો જવાબ શું આવશે? 0. -1 ને 4 સાથે મલ્ટીપ્લાય કરીશું તો જવાબ શું આવશે? -1 × 4, દેટ વિલ બી -4. ડાયરેક્ટ આપણે આ રીતે ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકીએ. -1 × -3 એટલે શું થશે? -+. તો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે -1 ને અંદર મલ્ટીપ્લાય કરવાથી ખાલી શું ચેન્જ થશે? દરેક એલિમેન્ટની સાઇન. માઇનસ છે તો એ થઈ જશે પ્લસ. 0માં કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. -1 × 5, -5, this will be -3, minus plus and 0. Now we have -a. Now let's verify A transpose equals to -a or not. We can compare all the corresponding entries. A transpose માં છે 0 -4 3, 0 -4 3, 4 0 -5, 4 0 -5, -3 5 0, -3 5 0. That means both conditions are satisfied here for the matrix A to be skew symmetric matrix. So we will meet in the next lecture with new topics of matrices. And તમને કોઈ ડાઉટ હોય આગળના ટોપિક્સમાં કે ડિપ્લોમા સિલેબસના કોઈ પણ ટોપિક્સમાં કંઈ પણ તમારે મેથ્સ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો તમે મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો કે જેના રિલેટેડ હું તમારી ક્વેરી સોલ્વ કરી શકું. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ ફોર વોચિંગ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.